ભારતની ધરતી પર અનેક પવિત્ર તીર્થ સ્થળો આવેલા છે, પરંતુ જ્યારે વાત થાય દ્વાદશ જ્યોતિર્લિંગોની, ત્યારે એક નામ એવું છે જે ઇતિહાસ, પુરાણ અને આસ્થાને એક સાથે જોડે છે, જે છે શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગ। તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં આવેલું આ પવિત્ર ધામ માત્ર એક મંદિર નથી, પરંતુ એક એવી જગ્યા છે જ્યાં ભગવાન શ્રી રામ અને ભગવાન શિવની કથા એકબીજાથી જોડાયેલી માનવામાં આવે છે। કહેવાય છે કે લંકા વિજય માટે નીકળેલા શ્રી રામે અહીંયા ભગવાન શિવની આરાધના કરી હતી અને બાલુમાંથી શિવલિંગની સ્થાપના કરી હતી। આ જ કારણે રામેશ્વરમને દ્વાદશ જ્યોતિર્લિંગોમાં 7મું સ્થાન મળ્યું છે। અહીંની માન્યતાઓ માત્ર ધાર્મિક નહીં, પરંતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને રામાયણ કાળ સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે। સમુદ્રથી ચારે બાજુ ઘેરાયેલું આ રામેશ્વરમ ટાપુ પમ્બન બ્રિજ દ્વારા ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલું છે। અહીં પહોંચતા જ ભક્તો અને પ્રવાસીઓને એક અલગ જ અનુભવ થાય છે। આજે આપણે જાણીશું રામેશ્વરમ જ્યોતિર્લિંગનો ઇતિહાસ, રામ સેતુની કથા, મંદિરનું સ્થાપત્ય અને તેની ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું પૂજા રાવલ। ભારતની પવિત્ર ભૂમિ પર આવેલા 12 જ્યોતિર્લિંગોમાં 7મું સ્થાન ધરાવે છે શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગ। તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં સ્થિત આ મંદિર હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તીર્થ સ્થાનોમાંનું એક ગણાય છે। માન્યતા મુજબ અહીં ભગવાન શ્રી રામે ભગવાન શિવની આરાધના કરી હતી અને શિવલિંગની સ્થાપના સ્વયં તેમના હસ્તે કરવામાં આવી હતી, જેના કારણે આ સ્થાનને વિશેષ ધાર્મિક મહત્વ પ્રાપ્ત થયું છે। આ ઘટના રામાયણ કાળ સાથે જોડાયેલી માનવામાં આવે છે, જ્યારે ભગવાન શ્રી રામ સીતાજીની શોધ અને રાવણ સાથેના યુદ્ધ માટે લંકા જવા નીકળ્યા હતા। તે સમયે તેમણે વિજય પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવની ઉપાસના કરવાનો નિર્ણય લીધો હતો। માન્યતા અનુસાર રામેશ્વરમમાં બાલુથી બનેલું શિવલિંગ સ્થાપિત કરીને શ્રી રામે પૂજા કરી હતી અને ત્યારબાદ ભગવાન શિવ પ્રસન્ન થઈ તેમને વિજયનો આશીર્વાદ આપ્યો હતો। રામેશ્વરમ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ભૌગોલિક રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। આ ટાપુ ચારે બાજુથી સમુદ્રથી ઘેરાયેલો છે અને તેને ભારતની મુખ્ય ભૂમિ સાથે પમ્બન બ્રિજ જોડે છે। આ બ્રિજ પરથી પસાર થતી ટ્રેન અને સમુદ્રના દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। મંદિર દ્રવિડ શૈલીની સ્થાપત્ય કળાનું ઉત્તમ ઉદાહરણ છે। વિશાળ ગોપુરમ, લાંબા કોરિડોર અને શિલ્પકામ તેને અન્ય મંદિરો કરતાં અલગ બનાવે છે। માનવામાં આવે છે કે આ મંદિરનો કોરિડોર વિશ્વના સૌથી લાંબા મંદિર કોરિડોરોમાંથી એક છે, જે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી વિશાળ વિસ્તાર ધરાવે છે। રામેશ્વરમ સાથે જોડાયેલો રામ સેતુ પણ મહત્વપૂર્ણ ઐતિહાસિક અને ધાર્મિક ચર્ચાનો વિષય છે। માન્યતા મુજબ ભગવાન શ્રી રામ વાનર સેના, નલ અને નીલની મદદથી સમુદ્ર પર પથ્થરોનો સેતુ બનાવી લંકા પહોંચી હતી। આ સેતુને આજે એડમ્સ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે। વૈજ્ઞાનિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ રચના વિશે વિવિધ અભ્યાસો કરવામાં આવે છે। મંદિર સંકુલમાં 22 પવિત્ર કુંડ આવેલા છે, જેને તીર્થ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે। ભક્તો માન્યતા મુજબ અહીંયા સ્નાન કર્યા બાદ શિવલિંગના દર્શન કરે છે। ખાસ કરીને અગ્નિ તીર્થમ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે, જે સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે। અહીં વહેલી સવારે થતું મણિ દર્શન પણ ખાસ આકર્ષણ છે, જેમાં સ્ફટિકથી બનેલું શિવલિંગ ખાસ પ્રકાશમાં દર્શાવવામાં આવે છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ દર્શન માટે વહેલી સવારથી જ મંદિર પહોંચે છે। રામેશ્વરમ પહોંચવા માટે રેલ અને રોડ બંને સુવિધાઓ ઉપલબ્ધ છે। નજીકનું મુખ્ય એરપોર્ટ મદુરાઈમાં આવેલું છે, જ્યાંથી રામેશ્વરમ સુધી સરળતાથી પહોંચી શકાય છે। શિયાળાની ઋતુ અહીંના મુલાકાત માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે, કારણ કે તે સમયે વાતાવરણ ખૂબ જ સુખદ રહે છે। આજના સમયમાં રામેશ્વરમ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને સ્થાપત્ય કળાનું જીવંત પ્રતીક બની ગયું છે। દર વર્ષે લાખો ભક્તો અને પ્રવાસીઓ રામેશ્વરમ મંદિરની મુલાકાત લે છે। આ રીતે રામેશ્વરમ જ્યોતિર્લિંગ હિન્દુ ધર્મના 12 જ્યોતિર્લિંગોમાં પોતાનું વિશેષ સ્થાન ધરાવે છે અને આજે પણ તેની ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્તા તેટલી જ યથાવત છે।